નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચેખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીર સુખ માણવા ગયા હતા। શરીર સુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જે ન અટકાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ કેસની વધુ મળતી માહિતી વિગત અનુસાર શેખલીની યુવતી સવારે 9 વાગે કોલેજ જાઉં છું એ માટે કહીને નીકળી હતી, પરંતુ તે કોલેજમાં ગઈ નહોતી અને યુવતી તેના યુવક મિત્ર એટલે કે બોયફ્રેન્ડ સાથે નવસારીની એક હોટલમાં ગઈ હતી। અહીં તે યુવતીનું મોત થયું હતું। યુવતીના મોબાઈલ પરથી અજાણ્યા તેને પિતાને આ વાતની જાણ કરી હતી। તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે, પિતાએ કહ્યું કે મારી દીકરી શેખલી કોલેજમાં ગઈ છે। ત્યારે અજાણ્યાએ વધુ કશું ન કહેતા બસ એટલું જ કહ્યું કે નવસારી સિવિલ હોસ્પિટલ પહોંચો। પિતાએ નવસારી સિવિલમાં જઈને જોયું તો દીકરીનો મૃતદેહ ટેક્ચર પર પડ્યો હતો અને આ મામલે પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પિતાની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। યુવતી તેના બોયફ્રેન્ડ સાથે હોટલમાં ગઈ હતી અને હોટલના રૂમમાં બંને યુવા હૈયાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો, જે બંધ થતો ન હતો। આથી હાથગવ વગા ઉપાય બાદ યુવકે તેના મિત્રને જાણ કરી હતી અને હોસ્પિટલ લઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।